નમસ્કાર ખેડૂત મિત્ર, આજે આપણે આવ્યા છીએ તારીખ 15/4/2026 ના રોજ પ્રોગ્રેસિવ ખેડૂત એવા કૌશિલભાઈ ભટ્ટને ત્યાં. ગામ છે માંડા, સરી ગામ. એનો મોબાઈલ નંબર છે 9324747060. સરસ. કૌશલભાઈ, તમે આપણો જ્યારે 3 વર્ષ પહેલા કોન્ટેક્ટ થયો ત્યારે તમે અલગ અલગ રાસાયણિક ખાતર ને બધું વાપરતા હતા, પણ છેલ્લા 3 વર્ષથી તમે કયું ખાતર વાપરો છો? ઉત્પન્નનું ખાતર વાપરું છું અને છાણ નાખવાનું હોય બિલકુલ બંધ કરી નાખ્યું છે. છાણના અવેજીમાં આ ખાતર સૌથી સરસ છે. એટલે કૌશલભાઈએ છાણ ખાતર ને કોઈ પણ પ્રકારનું ખોળ વાપરવાનું બંધ કર્યું છે. છેલ્લા 3 વર્ષથી ઉત્પન્નનું ઓર્ગેનિક મેન્યુર જે 30 કિલોની બેગ આવે છે તે, અને ઉત્પન્ન ઓર્ગેનિકનું કેસરી ફોસ જે ડીએપી ના ઓપ્શનમાં આવે છે તે, અને માઇકોરાઇઝા નાખે છે. તો તમે પહેલા મેન્યુર કેટલું નાખતા હતા? આપણું મેન્યુઅલ પહેલા 5 કિલો 6 કિલો નાખતા હતા. આજે તમે કેટલું નાખો છો? નાખવાનું પ્લાનિંગ છે? આજે મારો 15 કિલો નાખવાનો પ્લાનિંગ છે. 2 કિલો કેસરી ફોર્સ નાખવાનો પ્લાનિંગ છે. પહેલા 1 જ કિલો હતો, હવે 2 કિલો નાખવાનો પ્લાનિંગ છે, અને સાથે માઇકોરાઇઝાનું. પહેલા જ્યારે ઉત્પન્ન વાપરતા નહીં હતા ત્યારે આપણે પહેલી વખત જ્યારે ખેતી આંબાવાડી જોઈ હતી ત્યારે તમારા આંબા કેવા હતા? પરિસ્થિતિ? આંબા એકદમ નબળા હતા, કોઈ મજબૂતાઈ નહોતી. ફાલ પણ કેરીનો થોડો ઓછો બેસતો હતો. પણ આ ઉત્પન્ન ખાતર વાપરવાથી કેરીના ઝાડ પણ સુધારવા લાગ્યા અને કેરીનો ફાલ પણ સારો એવો બેસવા લાગ્યો. કૌશલભાઈ પહેલા 5-6 કિલોથી શરૂઆત કરી હતી. આજે એ આ વર્ષે 15 કિલો પ્રતિ ઝાડે વાપરવા માંગે છે આપણું ઓર્ગેનિક મેન્યુર, 2 કિલો કેસરી ફોસ ને 100 ગ્રામ માઇકોરાઇઝા. કારણ કે એના 25 વર્ષ ઉપરના ઝાડ જે છે આંબાના એ બધા જ નબળા હતા, અને કહેવાય ને કે 40 થી 50% મરવા જેવા પડેલા હતા. એ આજે 100 બધા જ ઝાડ 100% ગ્રીનરી છે અને કમ્પ્લેટ ગ્રોથ થઈ ગયેલો જોવા મળે છે. અને બેસાણ પણ તમે જોઈ શકો છો, સારામાં સારું છે. અને જ્યારે શરૂઆતમાં મળવા આવ્યા હતા ત્યારે એક આફૂસના થોડાક ઝાડ છે એ કાપી નાખવાની વાત હતી, પણ કૌશલભાઈને અમે એમ કીધું કે 1 વર્ષ આપણું ખાતર વાપરી અને તમે ટ્રીટમેન્ટ કરી જો ઉત્પન્નની, તો તમને કેવું રિઝલ્ટ આવે છે. આજે આફૂસના ઝાડની શું પરિસ્થિતિ છે? આફૂસના ઝાડમાં પણ આજે મારી કેરી સારામાં સારી બેસેલી છે. સરસ. ફળની ક્વોલિટી પણ સુધરી છે અને બેસાણ કેવું આવ્યું છે? બેસાણ પણ સારું આવ્યું છે. સરસ. અંદરની મીઠાશ પણ એટલી જ વધી છે. એટલે જે તમે કાપી નાખવાના હતા એ અત્યારે સારામાં સારા ગ્રોથ સાથે કમ્પ્લીટ છે એમ. તો તમે ખેડૂતને શું ભલામણ આપી શકો કે આ ઉત્પન્ન વાપરવું જોઈએ કે ના વાપરવું જોઈએ? ઉત્પન્નનું ખાતર વાપરવું જોઈએ. એક તો છાણ નાખવાથી જે કીડાને ઉભરતું પડે છે એ નથી પડતું, ઘાસનો બિયારો નથી આવતો. હા, અને બેસણ પણ સારું બેસે છે. ઓર્ગેનિક કેમિકલ કરતા ઓર્ગેનિક વાપરવું ઘણું સારું છે. સરસ સરસ. ટ્રીટમેન્ટ કોના દ્વારા કરવામાં આવી? એગ્રી બિઝનેસ સેન્ટર, બાલચુંડી, ભાવેશભાઈ. મારો મોબાઈલ નંબર છે 8200711750. તો ખેડૂત મિત્રો, આપણે જોઈ શકીએ છીએ આજુબાજુના આંબામાં ને કેવું છે તે આપણે જોઈ શકીએ છીએ કે કેવું બેસાણ આવેલું છે. મોસ્ટલી બધા ઝાડોમાં આવું બેસાણ છે. આ બાજુનું ઝાડું આપણે લઈ લઈએ. આ ઉત્પન્ન ખાતર જે છે એ ખેડૂતની ઉત્પન્ન વધારનારું ખાતર છે અને ખાતરીપૂર્વકનું ખાતર છે કે જેની અંદર કોઈ જાતની કચરો કે માટી કે એવું કાંઈ જ આવતું નથી અને પૂરેપૂરું વજન આવે છે, તદ્દન સૂકું આવે છે.